નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના દેવભૂમિ દ્વારકાથી નજીક આવેલું આ એક પવિત્ર સ્થળ છે. આ જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. નાગેશ્વરનો અર્થ એટલે નાગ દેવતાનું નિવાસ સ્થાન. માન્યતા છે કે અહીંયા દર્શન કરવાથી ભક્તોને સર્પદોષથી મુક્તિ મળે છે. શિવ પુરાણમાં આ જ્યોતિર્લિંગનો એક વિશેષ ઉલ્લેખન પણ કરવામાં આવ્યો છે. મંદિરની સ્થાપત્ય કલા ખૂબ જ સુંદર અને આકર્ષક છે, જ્યાં ભગવાન શિવની વિશાળ પ્રતિમા બિરાજમાન છે. મંદિરની આસપાસ અને પરિસર ખૂબ જ શાંત અને પવિત્ર છે, જે ભક્તોને એક અલગ જ શ્રદ્ધા જગાડે છે. એક દંતકથા અનુસાર સુપ્રિયા નામનો એક શિવ ભક્ત હતો, જેને દારૂક નામના એક રાક્ષસે કેદ કર્યો હતો. ભગવાન શિવ સુપ્રિયાની ભક્તિથી પ્રસન્ન થયા અને દારૂક રાક્ષસનો નાશ કર્યો, અને ત્યારબાદ ભગવાન શિવ નાગેશ્વર જ્યોતિર્લિંગ રૂપે અહીં પ્રગટ થયા. મંદિર દર્શન કરવા માટે સવારથી રાત સુધી ખુલ્લું હોય છે. આ સ્થળ શિવ ભક્તો માટે અનંત પવિત્ર અને મહત્વપૂર્ણ છે. તો જો ગુજરાતમાં આવેલું આ જ્યોતિર્લિંગ તમારા બકેટ લિસ્ટમાં નથી ને, તો એને હાલ જ એડ કરી અને શ્રદ્ધાપૂર્વક માથું નમાવી તમારી ઈચ્છા પૂરી થાય એવી વિશ માંગતા આવજો. બાકી આપણે ગુજરાત સાથે ફરવાનું છે, એના માટે આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.